ભારતની જનગણના 2027માં HLO એપ એટલે કે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન એપ્લિકેશનની અંદર જે 33 પ્રશ્નો છે એ આપણે આ વિડીયોમાં જોઈશું, જેથી કરીને જે નાગરિકો છે તદુપરાંત જે મિત્રો ગણતરીદાર અને સુપરવાઇઝર્સ છે એમને પણ એપ્લિકેશનમાં કેવા પ્રશ્નો આવશે એ આના વિડીયોથી સમજી શકશે. અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ જે કંઈ માહિતી છે એવી જે અંદરથી ઓનલાઈન આપોઆપ આવશે, જે તમારો બ્લોક હોય એ પ્રમાણે પસંદગી થઈને. અને ઘર યાદી બ્લોકની અંદર તમે જોઈ શકો છો આટલા પ્રકારના મેનુ અંદર હોય છે. હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીશું. અહીં આગળ મકાન નંબર અને જનગણના ઘર નંબર એ બધું ગણતરીદાર અને સુપરવાઇઝર એમની તાલીમમાંથી શીખીને જે કંઈ એન્ટ્રી કરશે. હવે પ્રશ્નો જોઈએ તો ભોંયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી ઘરની અંદરને પૂછે છે. એમાં આટલા ઓપ્શન છે: માટી, લાકડું, પાકી ઈંટ, પથ્થર, સિમેન્ટ, મોઝેક અને અન્ય. આમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું અને આગળ વધવાનું છે. વચ્ચે જમ્પ છે એમાં કેવું કે કોઈ વાર ભૂલ પડી હોય તો ડાયરેક્ટ 15મા પ્રશ્ન પર જવું હોય તો સુપરવાઇઝર સૂચના આપે કે ભાઈ આમાં ભૂલ છે, તો એ સુધારા માટે. ત્યાર પછી 5મો પ્રશ્ન: દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી કઈ કઈ છે? તો આ ઓપ્શન આપેલા છે, એમાંથી પસંદ કરવાનું છે. ઘાસની દિવાલ છે, પ્લાસ્ટિક છે, માટી છે વગેરે. એ પ્રમાણે 6થો પ્રશ્ન: છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી. અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે લેવાની છે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી અને આગળ વધવાનું છે. જેવું હોય એ ઘરના માલિકને પૂછીને આગળ વધવાનું. 7મું છે જનગણના ઘરનો ઉપયોગ નક્કી કરો. તો એ ઘરનો ઉપયોગ શું છે એ આપણે આમાંથી રહેઠાણ માટે છે, રહેઠાણ સાથે દુકાન કે અન્ય વસ્તુ છે, દુકાન જ છે, ઓફિસ જ છે, સ્કૂલ કોલેજ છે, શું છે, તમામ આ ઓપ્શનમાંથી પસંદ કરવાનું છે. તાળું હોય તો એ અથવા સંસ્થાકીય હોય તો તે પણ બતાવવાનું છે. ત્યાર પછી 8મો પ્રશ્ન: આ જનગણના ઘરની સ્થિતિ કેવી છે? સારી છે, થોડુંક રહેવા લાયક હોય તો રહેવા લાયક બતાવવાનું અને છેલ્લે ન હોય તો ન બતાવવાનું. ત્યાર પછી કુટુંબનો નંબર જે કંઈ છે જનરેટ થઈને આવશે એ અંદર એન્ટ્રી, અને ત્યાર પછી એની અંદર આપણે વિગતો ભરવાની છે. 12મા પ્રશ્નમાં જાતિ છે, પુરુષ સ્ત્રી કે એટલે કે એનો મુખ્ય વ્યક્તિ છે એની જાતિ અહીંયા બતાવવાની છે. જો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે અન્ય હોય તો 13 નંબરમાં તમે જોઈ શકો છો એમાંથી એ ઓપ્શન પસંદ કરવાનો છે. જાતિની અંદર SC ST અને અન્ય તમામ એવું આપેલું છે, એટલે એમાંથી પસંદ કરવાનું છે. 14 નંબર: આ ઘરની માલિકીનો દરજ્જો. પોતાની માલિકીનું છે, ભાડાનું, પરંતુ બીજે પોતાનું મકાન હોય તો એ ટીક કરવાનું, ભાડાનું છે અને બીજે માલિકીનું મકાન નથી અને અન્ય. આ રીતના ઓપ્શન છે. 15મા પ્રશ્નમાં રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા. એમાં જે ઓરડામાં રહેતા હોય એની સંખ્યા લખવાની થાય છે, એટલે એ તાલીમની અંદર બતાવશે તે પ્રમાણે કરવાનું થશે. પછી 16: આ કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા કેટલી છે? તો એ દંપતીઓ ઘરમાં કેટલા છે એની પણ ખૂબ ડીપ માહિતી છે એ ચર્ચા કર્યા પછી તાલીમમાં બતાવે પ્રમાણે કરવાનું છે. 17મું છે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એમાં આટલા બધા સ્ત્રોત બતાવેલા છે, એમાં શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી કે પછી અન્ય કયા કયા છે એ પસંદ કરવાના. 18મો પ્રશ્ન: પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા કઈ છે? પરિસરમાં છે કે પરિસરની નજીક છે, ક્યાં છે તે લખવાનું. 19ની અંદર પ્રકાશનો મુખ્ય સ્ત્રોત કયો છે એ આમાંથી જોઈને આપણે ટીક કરવાનું છે. વીજળી, કેરોસીન, સૌર ઉર્જા, અન્ય એ તમામ. 20મો પ્રશ્ન: શૌચાલયનો ઉપયોગ. એમાંથી આપણે ખાસ કરીને ફક્ત કુટુંબ માટે છે કે પછી 2-3 કુટુંબ ભેગા થઈને એક વાપરે છે કે ત્રીજું જાહેર છે અથવા તો ના ખુલ્લામાં. ત્યાર પછી 21મો પ્રશ્ન શૌચાલયના પ્રકારનો છે. એમાં ફ્લશવાળું છે કે પછી 2 ખાડાવાળું છે કે 1 ખાડાવાળું છે કે એમાંથી અલગ છે, સ્વયં સંચાલિત. આ રીતે જોવાનું છે. 22મો પ્રશ્ન ગંદા પાણીના નિકાલનું જોડાણનો પ્રશ્ન આવશે. 23મો પ્રશ્ન પરિસરમાં સ્નાન ગૃહની ઉપલબ્ધતા એટલે કે બાથરૂમ છે કે નહીં. 24મો પ્રશ્ન રસોડું અને LPG PNGના જોડાણની ઉપલબ્ધતા વિશે છે. એના અંદરથી ગેસનો બોટલ કે ડાયરેક્ટ પાઇપલાઇન જોડાણ છે એ તમામ બાબતોનો જવાબ કરવાનો છે. 25ની અંદર રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ કયું છે એનો જવાબ કરવાનો થશે. અને આની અંદરથી કુલ આટલા ઓપ્શન છે, જલાઉ, લાકડા, એ તમામ એમાંથી જોવાનું. 26 રેડિયો ટ્રાન્ઝિસ્ટર છે કે નહીં, એટલે રેડિયો સેટ જૂનો હતો એ અથવા તો મોબાઈલ અથવા તો અન્ય એ રીતે પસંદ કરવાનું. 27માં ટેલિવિઝન ઘરમાં છે કે નહીં, દૂરદર્શનવાળું છે, અન્ય છે, જીઓવાળું છે, એ તમામ ટીક કરી શકાય.
28માં ઇન્ટરનેટની ઉપલબ્ધતા છે કે નહીં, હા હોય તો નીચેના 3 ઓપ્શન લેપટોપ, મોબાઈલ, અને ના હોય તો નીચે બાકીના ઓપ્શનમાં કરવાનું થશે. 30મું ટેલિફોન અને મોબાઈલ ફોન, સ્માર્ટફોન, એમાં આપણે જવાબ કરવાનો છે. 31માં સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, મોપેડ છે કે નહીં એ, અને 32માં કાર, જીપ, વાન, એ જે કંઈ તાલીમમાં સૂચના આપે એ પ્રમાણે એમાં ભરવાનું છે. એટલે આ પ્રશ્નો જોઈને ખ્યાલ આવે કે આવી માહિતી વસ્તી ગણતરીમાં પૂછવાના છે અને લેવાના છે. એટલે અહીંથી તમે સમજી શકો છો. લાસ્ટ 33મો પ્રશ્ન છે, કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ કયું છે, એ પણ એમાં પૂછવાનું થાય છે. ત્યાર પછી 34મો પ્રશ્ન છેલ્લો છે, એમાં મોબાઈલ નંબર આપવાનો થશે, એનાથી આ ફોર્મ આગળ વધશે. ત્યાર પછી આખું ફોર્મ એની સમીક્ષા કરી શકાશે, કોઈમાં ભૂલ હોય તો સુધારો પણ કરી શકાશે. અને ત્યાર પછી છેલ્લે જે ગણતરીદાર છે તેમને આ ખાતરી કરી અને સહી કરવાની રહેશે અને સબમિટ કરવાનું થશે. એટલે આ એક કુટુંબની ગણના